अहमदाबाद विमान हादसे में एक अहम जानकारी सामने आई है। अब तक 208 मृतकों का डीएनए सैंपल मैच हो चुका है। 208 डीएनए सैंपल मैच થયા છે। એમાંથી 170 પાર્થિવ દેહને એમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે। એના સિવાય 3 એટલે કે જે મેં સવારે કહ્યું હતું એ પ્રમાણે 2 ડેથ હતી, બીજા એક વધારે બર્ન્સ પેશન્ટની ડેથ થઈ છે, એટલે હમણાં 3 ડેથ, એટલે એ રીતે જોઈએ તો આપણે 173 પાર્થિવ દેહ એમના સ્વજનને આપી દેવામાં આવે છે। હવે આ જે ડિફરન્સ છે 37નો, એમાં જોવા જઈશું તો 14 લોકો આવનાર કલાકોમાં કે જેમની સાથે ફેમિલીથી કનેક્શન વાત થઈ ગઈ છે એ લોકો 2-4 કલાકમાં અમુક લોકો આવશે, બીજા 4-5 કલાકમાં બીજા આવશે, એમ કરીને 14 લોકો લઈ જશે। 12 રિલેટિવ એટલે કે બીજા સ્વજનની રાહ જોઈ રહ્યા છે મેચિંગની, એવા 12 ફેમિલી છે। 5 લોકો અત્યારે અહીંયા જ છે, પ્રોસેસમાં ચાલુ છે, અને 6 જણને ફોન થઈ નથી શક્યો, એટલે વી આર ટ્રાઇંગ કે એમને કનેક્ટ કરી અને એમનો સમય જાણી અને એમને પહોંચીએ। આ જેટલા બી જેટલા બી આપણે ડિસ્પેચ કર્યા છે, જેટલા લોકોને સ્વજનને એના દેહ આપ્યા છે, એમાંથી ઇન્ડિયન ગણશું તો 131, પોર્ટુગીઝ 4, 30 યુકે સિટીઝન્સ અને કેનેડિયન 1, અને નોન પેસેન્જર તરીકે 6 વ્યક્તિને આપણે એમના ઘરે પહોંચાડ્યા છે। અને જે લોકોને હવાઈ માર્ગે લઈ જવામાં આવે છે એવા 15 લોકો છે। બાકી બધા લોકોને આપણે આપણી જે સિસ્ટમ છે કે એમ્બ્યુલન્સ ને સાથે ફેમિલી કાર અને પાયલોટિંગ કાર સાથે આપણે જે ખૂબ જ માન સન્માન અને ડિગ્નિટી મેન્ટેન કરી અને મોકલીએ છીએ એ પ્રમાણેની પરિસ્થિતિમાં એમને મોકલવામાં આવે છે। અત્યારે કહીશ તો 6 દર્દી ટ્રીટમેન્ટમાં છે, દાખલ છે, અને એમની પરિસ્થિતિ સ્ટેબલ છે।